વિસનગરમાં તંત્રની ઘોર બેદરકારી, પાલિકા ઊંઘતી રહી અને મહિલાઓએ ગટર સાફ કરવી પડી। વિસનગર નગરપાલિકાના સ્વચ્છતાના દાવાઓની પોલ આજે કમાણા રોડ પર આવેલી આદર્શ નગર સોસાયટીમાં ખુલ્લી પડી છે। તંત્રની નિષ્ક્રિયતા અને વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક મહિલાઓએ જાતે ગટર સફાઈના સાધનો હાથમાં લેવાની ફરજ પડી હતી। પાલિકાના વહીવટ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। સોસાયટીમાં ફેલાયેલી અસહ્ય દુર્ગંધ અને ગંદકીને લીધે સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે। રહીશોનો આક્ષેપ છે કે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। ગંદા પાણીમાં ઉતરીને સફાઈ કરતી મહિલાઓના આ દ્રશ્યોએ વિસનગર પાલિકાના વહીવટ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે જો અમે નિયમિત વેરો ભરીએ છીએ તો પ્રાથમિક સુવિધાઓ માટે અમારે ગટરમાં કેમ ઉતરવું પડે? ગટરના ગંદા પાણીનો નિકાલ ન થવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી નાના બાળકો અને વૃદ્ધોમાં જીવલેણ રોગચાળો ફેલાવાની દહેશત વર્તાઈ રહી છે। વેરો ભરો છો બધા? તો હવે શું આ કામ નહીં થાય તો શું તમારો પ્રશ્ન? તમારા નગર સેવકે શું કહ્યું? નગર સેવક તમારા તો આના લીધે શું તકલીફો પડી તમારે? ગટર લાઈન ચોકઅપ થવાથી બાથરૂમમાં પાડે ખોલવી પડી